ॐ सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ अथ अथ षष्ठो अथ षष्ठोऽध्यायः। श्रीभगव श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव न ह्यसन्न्यस्तसङ्कल्पः योगी भवति कश्चन। छठा अध्यायની ઇન્ટ્રોડક્શનમાં મેં વાત કરી કે ધ્યાન યોગ છે એટલે આપણને એવું થાય કે ભગવાન હવે ધ્યાન કેવી રીતે કરવું અને ધ્યાનની બધી વસ્તુઓ સમજાવશે, નિધિધ્યાસનની વસ્તુ ભગવાન કહેશે એવું આપણને હતું. પણ મેં તમને વાત કરી એમ કે પેલા બે શ્લોકમાં ભગવાન કર્મયોગની વાત કરે છે. શા માટે કરે છે? તો કે કર્મયોગ એક જ વસ્તુ એવી છે કે ધીસ ઇઝ ઓપન ટુ ઓલ. તમે જો વેદમાં અમુક અમુક વસ્તુ એવી હોય કે જો વ્યક્તિ એ યજ્ઞોપવિત લીધું છે તો એ આ કરી શકે, પછી સપત્નીક છે તો આવું કરી શકે. એમ કે ભલે લગ્ન કરેલા છે પણ એના વાઇફ નથી જોડે, કે રામ ભગવાન છે તો એમ કે નથી સીતાજી તો તમારે સીતાજીની મૂર્તિ મૂકવી પડશે. પણ સપત્નીક યજમાન જ કરી શકે. પછી અમુક વસ્તુ તો કે બ્રહ્મચારી જ કરી શકે, અમુક તો કે કુમારી કન્યા કરી શકે, અમુક તો કે સૌભાગ્યવતી સ્ત્રી કરે, અમુક તો કે દંપતી કરે. આવું જુદું જુદું હોય એમ વેદમાં. પછી ન હોય તો એમ કે અમુક વસ્તુ લોકોએ ઉપજાવેલી હોય. મેં તમને વાત કરી એમ કે સ્ત્રીઓએ વૈદિક ચેન્ટિંગ નહીં કરવાનું, ફલાણું નહીં કરવાનું, ઢુકણું નહીં કરવાનું. તો એવી જુદી જુદી વસ્તુઓ માટે જુદું જુદું હોય કે લાઈક અમુક મંદિરો હોય તો એમ કે ધારો કે આપણું મંદિર છે તો કે ગર્ભગૃહમાં ન આવવા દઈએ અમે. હમણાં જ કોઈ કીધું હતું કે તમે બરોડામાં ઓમકારેશ્વર મંદિરનું મંદિર બનાવશો તો એમાંય નહીં આવવા દે. મેં જરાય નહીં આવવા દે. મને તો કે કામ એ કીધું શુચિનો પ્રોબ્લેમ હોય છે કે લોકો નાયા ધોયા બી ના આવે. સવારે રાજકોટમાં તો મેં અનેક વાર જોયું છે અને અહીંયા બરોડામાં બી હું જોઉં છું કે લોકો મોર્નિંગ વોકમાં નીકળ્યા હોય ને તો મોર્નિંગ વોકના કપડા અને એ આપણા સોમેશ્વર ભગવાનના દર્શન કરવા આવતા હોય. તો માની લ્યો તમે હાઇપોથેટિકલી કે આપણે ગર્ભગૃહમાં જવાની છૂટ આપી હોય તો બરમુડા પહેરીને ગર્ભગૃહમાં આવે ને. રાત્રે પહેરેલા ગોબરા ગંધારા કપડા
અને કેટલા લોકો એવા ગોબરા ગંધારા હોય છે કે ઈ પોતાના નાઇટ ડ્રેસ હોય 2-4 દિવસ સુધી એમનો બાથરૂમમાં ટીંગાડાવે એટલા ગોબરા હોય. નિયમ એવો છે કે એકવાર તમારું કોઈ બી વસ્ત્ર છે એ અંગને અડે ને પછી એ બીજી વાર પહેરી જ ન શકાય. તમે એકવાર પહેર્યું એટલે વાત પૂરી. તમે એમ કે મેં પણ 10 જ મિનિટ પહેર્યું તો એ કોઈ દિવસ ન તો કપબોર્ડમાં જાય ન તો ખીટીએ ટીંગાડાય, કોઈ દિવસ ન કરાય. દેટ ઇઝ ટોટલી અશુચિ. તમે પૂછો તો સાઉથમાં પૂજામાં બેસે ને અથવા તો આમ બી જનરલી પંડિતો સીધું લાઈન ઉપરથી દોરી ઉપરથી જ કપડા લે, કોઈ ટચ જ નહીં કરવાનું. અને ઈ સીધા પોતે પહેરે ને સીધા ભગવાનના ત્યાં કોઈમ્બતુરમાં મનખજ ભગવાનના વસ્ત્ર હોય ને તો એ સીધા એ દોરી ઉપરથી ગર્ભગૃહમાં જ જાય અને એ જ દોરી ઉપર પોતે ધોતી પહેરે. વચ્ચે ક્યાંય કોઈ અડવાનું આવે જ નહીં. એટલે અહીંયા બરોડામાં તો ખબર નહીં મંદિર થયું નથી તો એવરેજ હું અત્યારે આમ બારે નીકળી હોય એમ કે આપણા અહીંયા આશ્રમ આટા મારતી હોય 6 વાગે કોક વાર તો મને ખબર પડે, બાકી તો કેટલા આવતા મને ખબર નથી. પણ એવરેજ મેં વીકમાં 2 વાર કે 3 વાર એવા કપલ જોયા છે કે આપણે આપણા આશ્રમની બહાર બોર્ડ મારી દીધા છે કે ઓમકારેશ્વર મહાદેવ આવી રહ્યા છે એમ. તો એવરેજ વીકમાં 3 જેટલા કપલ જે છે એ મોર્નિંગ વોકમાં નીકળ્યા હોય તો અંદર આવી અને બંધાઈ રહેલા મંદિરને દર્શન કરતા હોય, પગે લાગતા હોય કે અહીંયા હવે મંદિર થવાનું છે, હવે થશે ને. તો વોકમાં નીકળે ને એને એમ થાય કે હવે સાથે સાથે ભગવાનને કેમ છો કરી દઈએ, બાય ધ વે ભગવાન પાસે આવી ગયા. મુખ્ય કામ શું તો કે વોકમાં નીકળે અને નાયા ધોયા વિના ના હોય. એટલે એની વે બધાને એવું બહુ જ આમ અચરજ લાગતું હોય કે તમે ક્યારેય કોઈને ગર્ભગૃહમાં ન આવવા દો. મેં ના, એક્સેપ્શનલ ખાલી એટલું હોય કે જે લોકો પ્રાણ પ્રતિષ્ઠામાં બેઠા હોય એ દિવસે એ લોકો પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આવી શકે અને જયારે એની એનિવર્સરી હોય એટલે કે પાટોત્સવ હોય ત્યારે એ લોકો આવી શકે જે કપલ બેઠું હોય પ્રાણ પ્રતિષ્ઠામાં. પહેલી વાર મારું કહેવાનું તાત્પર્ય એ છે કે જયારે બધા રિચ્યુઅલ્સની વાત છે તો એમાં બધા નીતિ નિયમો હોય અને એટલા માટે ઓપન ટુ ઓલ ન બી હોય કે તમે નથી નાયા તો નહીં. પછી તમે રોજ આટલી ગાયત્રી સંધ્યા વંદન કરો. લાઈક આપણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ જે છે આપણી ડિસેમ્બરમાં 3rd, 4th and 5th તો એમાં બી નિયમ છે કે કોઈ બી વ્યક્તિને ભગવાનની પ્રતિષ્ઠા માટે અમે નથી બેસાડવાનું. એમ કે ઈ લોકો રોજ પોતે ગાયત્રી સંધ્યા વંદન કરે છે, રોજે પોતે રુદ્રી કરે છે, રોજે ઓમ નમઃ શિવાયના જાપ કરે છે. તો એવું જ કપલ જોઈએ. ગમે તે કપલને અમે કોઈ એમ કે રૂપિયા અમે તમે કહો ને એટલા આપી દઈએ તો અમે બેસવા દઈએ નહીં. પછી સ્વામીજીએ જેટલા બેસવાના છે, શિવજીની પ્રતિષ્ઠામાં બેસવાના છે, પછી માતાજી પાર્વતી દેવીની પ્રતિષ્ઠામાં, ગણપતિની પ્રતિષ્ઠામાં, હનુમાનજીની આટલા 1000 ઈ લોકોએ મંત્ર જાપ કરીને આવવાના પાછા ટુ ગેટ ધેટ એલિજિબિલિટી. તો ઇટ ઇઝ નોટ ઓપન ટુ ઓલ કે ગમે તે વ્યક્તિ પ્રતિષ્ઠામાં રૂપિયા છે એટલે બેસી જાય તો એવું થવાનું. એટલે જુદા જુદા રિચ્યુઅલ્સ માટે જુદા જુદા વિધિ વિધાન હોય, બધું ઓપન ટુ ઓલ ન હોય. પરંતુ કર્મયોગ એક જ વસ્તુ એવી છે ધીસ ઇઝ ઓપન ટુ ઓલ. પૂજ્ય સ્વામી દયાનંદજી એમ કે આ જે છે રાઈટ રોયલ પાથ વિથ રેડ કાર્પેટ, રાઈટ રોયલ પાથ વિથ રેડ કાર્પેટ, એવો આમ લાલ જાજમ પાથરેલો રાજમાર્ગ છે. તો આપણને એવું થાય કે આમ લાલ રેડ કાર્પેટ પાથરેલો રાજમાર્ગ હોય તો એમાં પછી રાજા ચાલી શકે? નો. એ બધા માટે ખુલ્લો છે કર્મયોગ. એટલે શા માટે ભગવાન હજી શરૂઆતના શ્લોકોમાં પેલો બીજો શ્લોક અને આગળ બી પછી લેશે તો શા માટે ફરીથી કર્મયોગ જે છે એનું પુનરાવર્તન કરે છે? તો રીઝન ઇઝ કે ધીસ ઇઝ રાઈટ રોયલ પાથ વિથ રેડ કાર્પેટ, ઓપન ટુ ઓલ છે. અને તમે એમ કહો ભલે નહીં તો રેડ કાર્પેટ વાળો રોયલ પાથ હોય, ભલે ને બધા માટે ઓપન હોય તો શું થઈ ગયું?
તો પણ મારે નથી ચાલવું. અચ્છા, જેને મોક્ષ જોઈએ છે, જેને આત્મજ્ઞાન જોઈએ છે, જેને જીવન સાર્થક કરવું છે, જેને જીવનમાં પરમ સુખની પ્રાપ્તિ કરવી છે, તો કર્મયોગ એક જ ઉપાય છે. એટલે કે છે ભગવાન, તમે એમ કે મહાન પાથ છે પણ માર્ગ જ ચાલુ. ઓકે, પરમ સુખ જોઈએ છે તો એના ઉપાયભૂત છે કર્મયોગ, એટલે ભગવાન કહે છે. એટલે ઇન શોર્ટ, કર્મયોગ વિના પરમની પ્રાપ્તિ મુશ્કેલ નહીં, અશક્ય છે, ઇમ્પોસિબલ. એટલે ભગવાન બીજા અધ્યાયથી શરૂ કરીને છેક 18મા અધ્યાય સુધી, 18મા અધ્યાય સુધી કર્મયોગનું પ્રતિપાદન કર્યા જ કરશે. એટલે અહીંયા પહેલો શ્લોક એટલે કર્મયોગનો આપણે જોયો કે ભગવાન કેટલી બધી વ્યક્તિને કર્મયોગનું જીવન જીવવાની પ્રેરણા મળે, રુચિ થાય, ખૂબ જ લોકો ઇન્સ્પાયર થાય. તો એમ કે જો તું તો સંન્યાસીથી પણ મહાન છો, જે નિરગ્નિર્ન ચાક્રિય છે, એને આમ અગ્નિ ત્યાગી દીધો છે, બધા કર્મો ત્યાગી દીધા છે, એને કદાચ રાગદ્વેષનો ત્યાગ ન કર્યો હોય તો એ સાચો સંન્યાસી નથી. પણ તું સાચો સંન્યાસી, એનો સસન્યાસી ચ યોગીશ્ચ, એ કર્મયોગી સાચો સંન્યાસી. આપણને થયું શું કામ સાચો સંન્યાસી કે છે? તો મેં તમને લાસ્ટ ટાઈમ વાત કરી કે સંન્યાસી જે છે એ બી બધું ત્યાગે છે, સર્વસ્વનો ત્યાગ કરે છે. આપણને થાય કર્મયોગીએ તો કઈ ઘર નથી છોડ્યું, પછી સંબંધો નથી છોડ્યા, પૈસા નથી છોડ્યા, પોતાની કાર નથી, કઈ નથી છોડ્યું. એને કેમ તમે કહો છો? બરાબર છે, એ બી સતત ત્યાગી રહ્યો છે. શેનો ત્યાગ કરી રહ્યો છે? તો કે પોતાના રાગદ્વેષનો, પોતાની કામનાઓનો, પોતાના પ્રેજ્યુડાઇસનો, પોતાની આરામદાયક જિંદગીનો બહુ બધાનો ત્યાગ કરે છે. અને પોતે એવી કઠિન જિંદગી અપનાવે છે કે હું હંમેશા કર્તવ્ય કર્મનું, ધર્મનું પ્રોપર છે એનું વર્ણન કરીશ, એને ચૂઝ કરીશ, અને મને ભલે અસુવિધા આવે, મને ભલે તકલીફ આવે, પણ હંમેશા ધર્મની રાહ પર ચાલીશ. એટલે ત્યાગ ગુણની સમાનતા હોવાથી કર્મયોગીને પણ ભગવાને સંન્યાસીનું બિરુદ આપ્યું પહેલા શ્લોકમાં. પછી એ જ વસ્તુ આગળ બીજા શ્લોકમાં કે છે, યમ સંન્યાસમિતિ પ્રાહુઃ યોગમ તમ વિદ્ધિ પાંડવ નહ્ય સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતિ કશ્ચન. બીજા શ્લોકમાં પણ આગળ કર્મયોગને ભગવાન દોહરાવે છે, ફલ વિષયક વાત કરીને દોહરાવે છે. શું કે છે? પાંડવમ યમ સંન્યાસમ ઇતિ પ્રાહુઃ તમ યોગમ વિદ્ધિ હિ કશ્ચન અસન્યસ્ત સંકલ્પ યોગી ન ભવતિ. કે છે હે પાંડવ, નેચરલી હે પાંડવ કે તો કઈ અહીંયા યુધિષ્ઠિર કે ભીમ કે સહદેવ નકુલની વાત થતી નથી. પાંડવ કે તો પાંચે પાંચ થાય એસ સચ, પણ અહીંયા આગળ હે પાંડવ એટલે હે અર્જુન, યમ સંન્યાસમ ઇતિ પ્રાહુઃ, જેને લોકો સંન્યાસ કહે છે એને તો તું છે ને ખરેખર કર્મયોગ જ જાણ, એને યોગ જ જાણ, કર્મયોગ છે. યમ સંન્યાસમ ઇતિ પ્રાહુઃ, જેને સંન્યાસ કે છે, તમ યોગમ વિદ્ધિ, એને તો યોગ જ જાણ. શા માટે? તો બીજી લાઈનમાં કે છે, હિ એટલે કારણ કે, કશ્ચન અસન્યસ્ત સંકલ્પ, એવી વ્યક્તિ જેને પોતાના સંકલ્પો ત્યાગેલા નથી, એ ક્યારેય કર્મયોગી બની શકે નહીં. એટલે જેને લોકો સંન્યાસ કે છે એને તું યોગ જ જાણ. કારણ કે કોઈ પણ વ્યક્તિ જેને સંકલ્પો ત્યાગેલા નથી, તો એવી વ્યક્તિ ક્યારેય કર્મયોગી બનતી નથી. શું કહેવા માંગે છે ભગવાન? તો મેં તમને વાત કરી કે બેઝિકલી
કર્મયોગની સ્તુતિ કરે છે. કોની હારે કમ્પેરિઝન કરીને? સંન્યાસી હારે. તો સંન્યાસી જે સંન્યાસ જે છે તેમાં કયા સંન્યાસ સાથે અહીંયા કર્મયોગીની સરખામણી કરે છે આ બંને શ્લોકમાં? તો જ્યારે બી લાઈક યુ કેન સે 5મા અધ્યાયમાં બી ભગવાન આવી રીતે શરૂઆતમાં સંન્યાસ અને કર્મયોગની કમ્પેરિઝન કરે છે, અહીંયા બી કરે છે. તો તમને એક વસ્તુ હંમેશા ખ્યાલ હોય કે જ્યારે બી ભગવાન સંન્યાસ અને કર્મયોગની સાથે વાત કરતા હોય તો એ વિવિધ દિશા સંન્યાસની વાત કરે છે. બે પ્રકારના સંન્યાસ છે, એક વિવિધિશા સંન્યાસ, એક વિદ્વત સંન્યાસ. વિવિધિશા વેદિતુમ ઈચ્છા, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે એવી વિશેષ જીવન શૈલી અપનાવવી, એનું નામ વિવિધિશા સંન્યાસ. કેવી વિશેષ જીવન શૈલી? તો કે જ્ઞાનને સમર્પિત જીવન શૈલી. એટલે હું તમને જે ઘણી વાર કહેતી તમને આમ કેમ માતાજી વારે વારે કહેશે, હું તમને ઘણી વાર એમ કહું કે ઓરેન્જ કપડા એ એનું પ્રતીક છે, કેસરી કપડા, કે આ વ્યક્તિને હવે જ્ઞાન સિવાય શેમાંયમાં રસ નથી. એમ એ એના માટેની સમર્પિત જીવન જે શૈલી છે એના માટે કેસરી કપડા છે. એમ કે રેસ્ટોરન્ટ ચલાવવા માટે નથી. સમજાય છે? એમ કે વ્યક્તિ પોલીસ મીન્સ કે ખાખી વર્દી પહેરી છે તો એ શેના માટે છે? તો લોકોનું રક્ષણ કરવા માટે. ખુદ ગુંડાગર્દી કરવા માટે છે? તો કે ના, ખાખી વર્દી એટલે હવે તમને શું તમારા મગજમાં હોય કે એ લોકો રક્ષણ માટે છે, ભક્ષણ માટે નથી. એટલે જે યુનિફોર્મ છે એ એક કોઈ વસ્તુ દર્શાવે છે કે આ કાળો કોટ પહેર્યો છે તો એ હવે વકીલાત કરે છે, શોખ માટે નથી પહેર્યો. નો એટલે જ્યાં જ્યાં એમ કે સ્કૂલ ડ્રેસ પહેરીને બાળક નીકળે છે તો તમને ખબર પડે છે કે વિદ્યા માટે સ્કૂલે જવા નીકળે છે. કોઈ બર્થડે પાર્ટીમાં કોઈ યુનિફોર્મ પહેરીને નથી નીકળતા. એમ આ આપણા સનાતન ધર્મની મહાન પરંપરાનું મહાન સિમ્બોલ, અલ્ટિમેટ મહાન સિમ્બોલ શું? તો કે કેસરી કપડા એ અગ્નિનો કલર છે, અગ્નિનો. અને અગ્નિ જે છે એ લાઈટ, એ પ્રકાશનું સૂચક છે, પ્રકાશ બતાવે છે અગ્નિ. એ અર્થાત અજ્ઞાન રૂપી અંધકાર જે છે એના જીવનમાંથી હવે જશે, કારણ કે એને એવી સમર્પિત જીવન શૈલી અપનાવી છે કે હવે મારે જ્ઞાન સિવાય મને કઈ વસ્તુમાં રસ નથી. એટલે કેસરી કપડા એ યુનિફોર્મ છે ખાલી જ્ઞાન ને સમર્પિત જીવન શૈલી. પછી કોઈ એમ કહેવાય કેસરી કપડા પહેરીને મારે તો છે ને દંતમંજન વેચવું છે, તો દંતમંજન ન વેચી શકાય ભાઈ. વેચો ને કોણ ના પડે છે? મોટી તમે ફાર્માસ્યુટિકલ ફેક્ટરી ખોલો પણ કેસરી કપડા પહેરવાની જરૂર છે? લોકોને કાં ઉલ્લુ બનાવો તમે? એટલે એની તમને એમ છે દર વખતે શું કામ કહું છું, પણ એ તમને ખ્યાલ હોય કે દરેકની પોતાની એક પ્રતિષ્ઠા છે, ગરિમા છે, દરેકની પોતાની એક મહાન મહાન એક ગુડવિલ છે. એક કેસરી કપડા એ મહાન વિરાસત છે, આપણી મહાન ફોર્મ છે. તો એને લોકોને એના ઉપર જબરજસ્ત પૂર્ણ આસ્થા છે, એનો દુરુપયોગ ન કરાય. રેસ્ટોરન્ટ ખોલીને કંપનીઓ ચલાવીને પછી એની માટેના એનો જુદા જુદા જે બી છે પોતે એમ કે પેલું ચલાવે, શું કહેવાય, હોટલ ચલાવે, રૂમો ભાડે આપે ને ફલાણું કરે, ઢીકણું કરે, સ્કૂલો ખોલીને એમાં તો કે જબરજસ્ત ફી લે. સ્કૂલો ખોલી શકાય, પડશે ના માટે તો તમે ફ્રી એજ્યુકેશન આપો ને, જરૂર છે ભારત દેશની. એટલે એટલે બે પ્રકારના સંન્યાસ છે. એક છે એને વિવિધિશા સંન્યાસ કહે છે. વિવિધિશા સંન્યાસ એટલે એ વ્યક્તિ અત્યારે ધ્યેય સુધી પહોંચી નથી, જ્ઞાન નિષ્ઠ નથી બની, પણ જ્ઞાન નિષ્ઠ બનવાની પ્રોસેસમાં છે, માર્ગમાં છે. અને એ પોતે
એ ધ્યેય હાંસલ કરી શકે એટલે બાકીના બધા કર્મોનો ત્યાગ કર્યો છે. શા માટે? તો કે એને એ બધા કર્મો દ્વારા પ્રાપ્ત થતા ભોગોમાં રસ નથી. એને સંપૂર્ણ વૈરાગ્ય છે. એને માતા પિતા બનવું નથી. એને બહુ બધા પૈસા ભેગા કરીને, બેંક બેલેન્સ કરીને એમાં એને સિક્યોરિટી દેખાતી નથી. એને ભગવાનમાં સિક્યોરિટી દેખાય છે. એટલે વિવિધિશા સંન્યાસી છે. ભલે એ ધ્યેય સુધી પહોંચી નથી, પણ એને ધ્યેયની સ્પષ્ટતા છે. અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે 24/7 ધ્યેય પ્રાપ્તિનું જીવન જીવે. અધ્યયન, અધ્યાપન. બીજો સંન્યાસ છે એને વિદ્વત સંન્યાસ કહે છે. વિદ્વત એટલે શું? તો કે વિવિધિશાએ સંન્યાસ જેના માટે ધારણ કર્યો, વિવિધિશા, પછી ધ્યેય પ્રાપ્ત કરી લે એને વિદ્વત કહેવાય. એક વ્યક્તિ જે છે એને મેડિકલમાં એડમિશન મળ્યું અને પછી એ જ વ્યક્તિ તો કે હવે જનરલ સર્જન બની ગઈ, MBBS અને પછી જનરલ સર્જન બની ગઈ. તો જે સર્જન બની ગઈ, સર્જન બનવા માટે એને 12મા પછી મેડિકલમાં એડમિશન લીધું હતું, બરાબર? હવે એ સર્જન બની ગઈ, એડમિશન લીધું, ધેટ ઇઝ વિવિધિશા સંન્યાસ. સર્જન બની ગઈ એનું નામ વિદ્વત સંન્યાસ. વિવિધિશા સંન્યાસી વાળી વ્યક્તિએ હવે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી લીધી, ધેટ ઇઝ વિદ્વત સંન્યાસ. એટલે બે પ્રકારના સંન્યાસ થયા, વિવિધિશા અને વિદ્વત. તો ભગવાન જ્યારે અહીંયા કર્મયોગી સાથે જે કમ્પેરિઝન કરી રહ્યા છે 5મા અને 6ના શ્લોકમાં, તો વિવિધિશાની વાત કરે છે કે વિદ્વતની? તો નેચરલી વિવિધિશા વાળાની. જેને હજી જાણવા માટે સંન્યાસ લીધો છે, પોતાના ધ્યેય પર જે ચાલી રહ્યા છે, એની અને કર્મયોગીની કમ્પેરિઝન કરે છે. વિદ્વત જે નિષ્ઠ છે એની વાત જનરલી ભગવાન કર્મયોગીની સાથે કરતા નથી. તો પણ તમને એવું થાય કે પણ ભાઈ વિવિધિશા અને કર્મયોગી વચ્ચે તો મને કઈ સરખા પણ લાગતું નથી, સામ્યતા તો છે નહીં, કેમ ભગવાન એવું કહે છે? સચ એ બંનેની જીવન શૈલી જો વિવિધિશાની પણ પૂછો, એની ને ગૃહસ્થીની, તો ભાઈ બહુ જુદું છે. જે વ્યક્તિએ સંન્યાસ ધારણ કર્યો છે, ઘર-બાર, પોતાના માતા પિતા ભાઈ બહેનને છોડી છાડીને નીકળી ગઈ છે, ભલે નિષ્ઠ નથી થઈ, પણ એનામાં તો પરમ વૈરાગ્ય છે. જ્યારે લાઈક કર્મયોગી જે છે, જરૂરી નથી કે એને બધે પરમ વૈરાગ્ય. પછી જે કર્મયોગી વ્યક્તિ છે તો કલરફુલ કપડા પહેરે છે, જુદા જુદા. નાના માતાજી તો શિબિરમાં કેવા સરસ વ્હાઈટ કપડા પહેરે છે. મારે લોકોને બહુ અજીબ લાગ્યો તમને કે આપણે અત્યારે હમણાં એક કોર્સ 3 months કર્યો રેસિડેન્શિયલ, પછી બીજો 6 months કર્યો. તો આપણે રેસિડેન્શિયલ કોર્સ છે ને, એમાં આપણે ઈ લોકોને કીધું હોય કે કમ્પલસરી બધાએ વ્હાઈટ કપડા પહેરવાના. પણ એ જરૂરી નથી કે એ બધા લોકો સંન્યાસી બનવા આવ્યા હોય. તો જે લોકો બિચારા વૈરાગ્ય વાળા હોય ને, તો આ વખતે હું રાજકોટ હમણાં 2-3 દિવસ ગઈ હતી ને, 2nd, 3rd and 4th જૂન સ્કૂલના પ્રોગ્રામ માટે. એટલે અમુક લોકો જે બિચારા વૈરાગ્ય વાળા છોકરા હોય ને ત્યાં 6 months, અરે માતાજી, એના ઇન્સ્ટાગ્રામમાં તમે જોયું ફલાણાનું શું યુટ્યુબ વિડીયો જોયો? અરે કેવા કેવા કપડા પહેરીને કેવા કેવા એને શું કહેવાય રીલ્સ બનાવ્યા છે, જો તમે. અહીંયા કે વ્હાઈટ કપડા પહેરીને પોતે પરમ બ્રહ્મચારી ને વૈરાગ્ય, આ જો તો ખરા મને. તો મેં કીધું પણ એને ક્યાં કીધું કે મારે સંન્યાસ લેવો છે? એ તો બિચારા 6 months કોર્સમાં આવ્યા છે ભણવા માટે. મેં કીધું હું જયારે કોઈમ્બતુર ભણતી હતી ત્યારે 200 લોકો ભણતા હોય તો એમાંથી હાર્ડલી 50 લોકો સંન્યાસ લે, 150 તો પાછા સંસાર સાગરમાં પાછા ખોવાઈ જાય. 3 years કોર્સમાં બી એવું હોય તો મેં તું એવી તું થોડી આશા રાખી શકે. એટલે કર્મયોગી જે છે આ સચ બધા કલરફુલ કપડા પહેરીને રીલ્સ બનાવે બેઠા બેઠા. યુ નો
જયારે સંન્યાસી છે એ તો કાષાય વસ્ત્ર પહેરે છે, ખાલી કેસરી કપડા પહેરે છે. મને અમુક કોઈકની ઘરે હું ભિક્ષામાં જાઉં તો અમુક આમ બિચારા એના બચ્ચાઓને કઈ ખબર ન હોય ને કે સંન્યાસ એટલે શું, કેસરી કપડા એટલે શું. તમારે ઓરેન્જ જ કપડા પહેરવાના કાયમ, ઇનવેરિયેબલી ગર્લ્સ હોય ને, બીજા ના પહેરી શકાય, એક જ પહેરવાના તમારે. તો ખરેખર જે લોકો કલરફુલ કપડા પહેરતા હોય ને ગૃહસ્થાશ્રમ હોય ને એને ખરેખર એક જ કલર પહેરવાનો શું આનંદ છે ને ખબર જ નથી. રિયલી ઓનેસ્ટલી ઈ કોઈ બી એક કલર તમે પસંદ કરો, કોઈ બી, પણ આનંદ ઇન ધેટ સેન્સ કે તમારી લાઈફનો કેટલો સમય અને શક્તિનો બચાવ થાય. ટ્રીમેન્ડસ, આઈ ટેલ યુ, એક એરિયાનું એવડું મોટું રિલેક્સેશન છે કે તમે એક જ કલરના એક જ પેટર્નના કપડા પછી જોડી મૂકી દીધા, તમારે 2 વર્ષ સુધી ઈ એરિયામાં જોવાનું જ નથી. સો આઈ ટેલ યુ, ઈ એવી મહાન વસ્તુ છે. મને ખબર પડે કે સ્કૂલના યુનિફોર્મ થી માંડીને જ્યાં બી યુનિફોર્મ છે એ કેટલું બ્લેસિંગ છે. ખરેખર બહુ જ સારી વસ્તુ છે. એટલે એ બિચારી નાનકડી છોકરીઓને ખબર ન હોય ને તો એમ કે રોજ ઓરેન્જ જ કપડા પહેરે, એને એમ લાગે કે કઈક સજા જેવું છે, સ્કૂલના યુનિફોર્મ જેવું છે. એની ખબર નથી કે એમાં સૌથી અલ્ટિમેટ કોઈ આનંદ હોય તો એ ખરેખર ઓરેન્જ કપડામાં છે, અલ્ટિમેટ આનંદ કોઈ હોય તો. એનીવે, તો ભગવાન કર્મયોગી અને વિવિધિશા સંન્યાસીને જો આમ એનામાં કઈક ભગવાનને એવું લાગતું એ સરખાપણું છે તો આપણને એવું થાય અમને તો કઈ નથી લાગતું. એક જે છે એને બધા જ રોલનો ત્યાગ કર્યો છે કે હવે હું ભાઈ નથી, બેન નથી, ને માતાય નથી, પિતાય નથી, વોટેવર જે બી, કોઈ પણ રોલ મારા નથી, હું દીકરો દીકરી ભાઈ બેન કાંઈ જ નથી. અને બીજું જે છે કર્મયોગી, તો કે એમાં તો બધા રોલ છે. આને તો કે કર્મયોગીને તો ઘણી બધી જગ્યાએ કામનાઓ હોય, એષણા હોય, પુત્રેષણા હોય, વિત્તેષણા હોય. આ તો બધી એષણાઓનો ત્યાગ કરીને નીકળાશે. તો આપણને એવું થાય કે બેયને, એક વ્યક્તિ જે છે એને તો કે કોઈ પણ પ્રકારના શૃંગાર નથી. ગૃહસ્થીને તો તમે જો કે આમ જનરલી એમ કે ખબર ના પડે પણ લગ્ન ને એવું હોય તો કેટલા શૃંગાર કરે કે એમ કે એની પાસે સોના ને ચાંદી ને રિયલ ડાયમંડ ને પ્રેસિસ જે કઈ સ્ટોન કહેવાય એવું બધું પહેરતા હોય. સંન્યાસી શું પહેરે? તો કે મેક્સિમમ રુદ્રાક્ષ હોય કે ભસ્મ હોય, બીજું શું હોય? કઈ ન હોય. કે એની પાસે બહુ બધા સાચા હીરા હોય, કેટલા એની પાસે સાચા હીરા એવું હોય. હમણાં આજે જ સવારે એક ભાઈ સાથે હું વાત કરતી હતી ને, એમ કીધું ને કે મારે બોમ્બેમાં દાંતની ટ્રીટમેન્ટ માટે આવવાનું છે, આમ 1 તારીખથી પ્રવચન છે, મેં કીધું 30 આવી જઈશ. તો મને કે દાંતની ટ્રીટમેન્ટ કરો ને તો અમે લોકો તો છે ને દાંતમાં સોના ચાંદી નાખીએ હો, અમે બધા ગૃહસ્થી, તમે કઈક એવું તો કરો. મને કે લીધું કેમ? મને કે દાંતમાં આપણે સોનું નાખીએ ને તો સોનું આવે. એટલે મેં કીધું તો તમે જ નાખજો વધારે, અને મેં કીધું ખૂબ તમારી પાસે સોનું આવે અને ખૂબ સત્કર્મ કરજો. મારે મેં કીધું સોનાની જરૂર નથી. મારે હું સોનાને કરવાનું હતું? તમે સોનાની એક વાડી આપો તો હું શું કરું? જિંદગીમાં એને કઈ સોનાને ટચ કરવાનું કઈ આવતું જ નથી, સિવાય કે કોઈ આમ બહુ જ પ્રેમથી આઉટ ઓફ લવ કોઈ આમ રુદ્રાક્ષની માળ આપી હોય તો ઈ છે. બાકી મેં કીધું શું કરવાનું? મેં કીધું તમે જ નખાવજો દાંતમાં. મને કે દાંતમાં નખાવીએ ને એટલે બહુ આવે. બીજું તમે 32 નખાવી દો અને બહુ દાન કરો બેઠા બેઠા. તો વિવિધિશા સંન્યાસી જે છે એની પાસે તો કઈ જ નથી, એમ બિલોંગિંગ કયો તો કઈ સોના ચાંદી હીરા માણેક કઈ નથી, જયારે આની પાસે બધું છે. આ બધા સોળે શણગાર સજતા હોય તો આપણને એવું થાય કે ભગવાન કેવી રીતે કે છે? આ બંનેના દેખાવમાં ક્યાંય સામ્યતા નથી લાગતી. અને આદિ શંકરાચાર્યજી એના ભાષ્યમાં બી કહે છે કર્મયોગસ્ય પ્રવૃત્તિ લક્ષણસ્ય
તદ વિપરીતેન નિવૃત્તિ લક્ષણેન પરમાર્થ સંન્યાસેન કીદૃશમ સામાન્યમ. પેલું જે છે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે, કર્મયોગ. સંન્યાસ એ નિવૃત્તિ લક્ષણ છે. તદ વિપરીત બંને પ્રકાશ અને અંધકારની જેમ તદ્દન વિપરીત છે. કીદૃશમ સામાન્યમ તદ વિપરીતેન, એ બેમાં કેવી રીતે, ક્યાં સામ્યતા ક્યાં લાગે છે? તો કે છે હા બરાબર છે, દેખીતી રીતે તો એમ કે બંનેની જીવન શૈલી સાવ જુદી છે. અને પાછા બધા શબ્દો જુદા વાપરે, એમ કે ગૃહસ્થી જે રહેતો એમ કે તમે ઘરમાં રહ્યો છો, અને આમ તમે આશ્રમમાં જાઓ તો બાંધેલું તો ઘર જેવું જ હોય, એવા જ એવો જ રૂમ હોય ને એવા જ બારી બારણા હોય ને એવી જ ફ્લોરિંગ હોય, બધા તમારા ઘરથી વધારે સારું ફ્લોરિંગ હોય, તો તમે એને પાછું કુટી આપ્યો અને અમે રહ્યો એને ઘર કહેવાનું. ક્યાં તમારે તમે ભોજન લ્યો એટલે ભિક્ષા, ને અમે જમવાનું લઈએ ખાઈએ તો લંચ અને ડિનર, એવું થોડી હોતું હશે. એટલે તમારા શબ્દો જુદા પાછા. તો કે છે બરાબર છે, તમને બધું જુદું જુદું લાગે છે, કઈ સામ્યતા નથી દેખાતી, પણ ભાઈ છે સામ્યતા. બંનેમાં સરખાપણું છે. શું છે સરખાપણું? તો કે કર્મયોગી બિચારાએ ફલ વિષયક સંકલ્પો ત્યાગેલા છે. આગળના શ્લોકમાં કીધું કે કર્મ અંગેના બધા એના જે પોતાના કર્મ અંગેના જે એવા ખ્યાલો હોય, કર્મ અંગેના પોતાના મંતવ્યો હોય, એ ત્યાગેલા છે. કે કર્મ અંગેના મંતવ્ય શું? ના, આ મને બહુ જ અઘરું છે, આ મારે નથી કરવું, આ કન્વિનિયન્ટ નથી, મારે નથી કરવું. એટલે જે પોતાના રાગદ્વેષ કર્મો અંગેના છે તો એને ત્યાગી દીધા છે, કે મને ગમે કે ન ગમે, ડ્યુટી છે કરવાનું, કરવાનું તો કરવાનું જ, ઈશ્વર પ્રીત્યર્થે હું કરીશ. કર્મ અંગેનો એને ત્યાગ કર્યો. શું? તો કે પોતાના આગ્રહો, પોતાના કમ્ફર્ટ ઝોન નો ત્યાગ કર્યો. સેમ થિંગ તો કે અહીંયા બીજા શ્લોકમાં કે છે ફલ વિષયક સંકલ્પો બી બિચારા ત્યાગેલા છે. કર્મયોગી અને વિવિધિશા સંન્યાસીમાં એઝ સચ જીવન શૈલીમાં ભલે તમને સરખાપણું નહીં દેખાતું, પરંતુ હૃદયથી એ બંનેમાં એક બહુ જ મોટી વસ્તુ સમાન છે, ધેટ ઇઝ ત્યાગ ગુણની સમાનતા. ફલ વિષયક સંકલ્પો એને ત્યાગેલા છે. ત્યાં કર્મ વિષયક સંકલ્પો ત્યાગ્યા છે, યા ફલ વિષય? ફલ વિષયક સંકલ્પો એટલે શું? તો આપણને એવું થાય કે એ ફળને સામે રાખ્યા વિના કામ કરે છે. ના ના, ફળને તો સામે રાખીને કામ કરે છે. આવું ફળ મને મળે એવો તો એના મગજમાં ધ્યેય છે જ, પણ ફલ વિષયક સંકલ્પો ત્યાગ્યા અર્થાત તો કે સંપૂર્ણપણે પ્રસાદ બુદ્ધિથી જીવે છે. એ કર્મનું ફલ જે છે એ પોતાની ઈચ્છાથી વિરુદ્ધ આવે કે ઓછું આવે તો પણ એ ભગવાનને જોઈ શકે છે. વધારે આવે અને પોતાની અપેક્ષા જેટલું આવે ત્યારે બી ભગવાનને જોઈ શકે છે. એટલે પોતે બધા સંકલ્પો ત્યાગ્યા છે, ફલ વિષયક સંકલ્પો ત્યાગ્યા છે અને કર્મ વિષયક સંકલ્પો પણ ત્યાગ્યા છે. સંકલ્પ જે છે કર્મ વિષયક એટલે શું? તો કે આપણને, આપણે જ્યારે બી કોઈ બી કર્મ કોઈ બી વ્યક્તિ કરે ગૃહસ્થાશ્રમમાં, તો એ કર્મ ત્યારે જ કરી શકે જ્યારે ઈચ્છા હોય, અને ઈચ્છા જાગે એની પહેલા મનમાં એવા સંકલ્પ થતા હોય. એટલે સંકલ્પ, કામ, કર્મ, કર્મફળ આવી રીતે છે. સંકલ્પ એટલે શું? તો કે આ વસ્તુ મારે ખરીદવી છે, ના ના હવે બહુ જ છે, આની ખરીદવાની જરૂર નથી, ના હવે એકવાર તો એટલું તો હું લઈ જ લઉં. તો જ્યારે કઈ બી વસ્તુ ખરીદવી છે, ખાવી છે, લેવી છે, પહેરવી છે, એ વસ્તુ ને ભોગવવી છે, વોટ એવર જે બી હોય, તો એના પહેલા છે ને એમ કે એની ઈચ્છા પહેલા સંકલ્પ હોય, કરવું ન કરવું, એ યોગ્ય છે નથી યોગ્ય, એવા સંકલ્પો અંદર આવતા જ હોય. તો
વ્યક્તિ જે છે એને એ સંકલ્પોનો ત્યાગ કર્યો છે. ઇન અધર વર્ડ, કે એવા સંકલ્પો કે જે અધાર્મિક છે, જે યોગ્ય નથી, તો એવા સંકલ્પોને કામનામાં રૂપાંતરિત કરતા નથી. કામનામાં રૂપાંતરિત નથી થતા માટે કર્મમાં નથી આવતા. એટલે કર્મ વિષયક સંકલ્પમાં એ હંમેશા યથાયોગ્ય વસ્તુઓ જ કરે છે. અને સાથે સાથે તો કે જ્યારે કરે છે ત્યારે મેં તમને વાત કરી એમ ઈશ્વર પ્રીત્યર્થે કરે છે. અને જ્યારે ફળ આવે ત્યારે મેં તમને વાત કરી એમ તો કે સંપૂર્ણપણે પ્રસાદ બુદ્ધિ છે. ઈશ્વર અનુગ્રહાર્થે, ઈશ્વર મને અનુગ્રહ કરે, ઈશ્વર મારા ઉપર પ્રસન્ન થાય એટલે કર્મ કરે છે. અને સાથે સાથે તો કે વ્યક્તિ જે છે એ કર્મ કરે છે ત્યારે પણ હંમેશા એ સંકલ્પ છે પોતાના રાગદ્વેષને શરણે નથી. રાગદ્વેષને શરણે નથી એટલે શું? તો કે જ્યારે પણ કોઈ બી કર્મ કરવાનું આવે કોઈને પણ, તો આપણા રાગદ્વેષ જે છે આપણને ગમે ન ગમે, એ બહુ બધી વાર એવું હોય કે જે એથિકલ લાઈફ જે છે એની સાથે એ મેચ ન થતું હોય. લાઈક હું તમને એક્ઝામ્પલ આપું કે કોઈ વ્યક્તિ પોલીસમાં નોકરી કરે છે, તો એને કોઈ બી વસ્તુ, કોઈ વ્યક્તિ એને બ્રાઇબ આપે છે કામ કરાવવા માટે, કઈ બી વસ્તુ માટે, તો એ બ્રાઇબ માંગે છે, બ્રાઇબ આપે છે લોકો, વોટેવર. તો હવે તમે જુઓ કે એની પાસે રોજના પોલીસને 5,000, 10,000 જેવી એની પોસ્ટ હોય, તો એ વધારાના પૈસા માટેનું લાઇકિંગ તો હોય જ ને. કોને ન હોય? કોને પોતાની લાઈફમાં કઈક પૈસા વધારે આવે કોને ન ગમતું હોય? કોઈને પણ તમે પૂછો કે પૈસા જે છે, લોકો એવું કેતા હોય કે હવે તો એટલા બુઢા છે એને પૈસા શું કરવા? મારી મમ્મી તો હવે 80 વર્ષની છે, એને પૈસા. તમે 80 વર્ષની વ્યક્તિને પૂછો તો એને પૈસા જોતા હોય. હવે પોલીસ વાળાને પૈસા જોઈ છે વધારે, કારણ કે એને એવું લાગે છે કે મને 25,000 કે 50,000 છે ને એ મારે પૂરા નથી થતા, એને એવું લાગતું હોય. જેને 1 લાખ પગાર હોય એને એવું થતું હોય, 2 લાખ પગાર હોય એને એવું થતું હોય, 5 લાખ હોય એને એવું થતું હોય. તો લાઇકિંગ જે છે એ પૈસા માટેનો ગમો, પૈસા માટેની ઈચ્છા, પૈસા માટેના સંકલ્પો એક બાજુ છે, અને બીજી બાજુ એ અણહકનો પૈસો છે, એની ઉપર એ અનીતિનો પૈસો છે, મારો કોઈ અધિકાર નથી, એ એક વસ્તુ છે. એટલે વ્યક્તિ સતત ત્યાગ કરી રહી છે. ક્યારે? તો કે જ્યારે અનએથિકલ વસ્તુ આવે છે, અધાર્મિક વસ્તુ આવે છે, અયોગ્ય વસ્તુ આવે છે, તો ભલે મને પૈસા માટેનો રાગ હોય તો એ મારા હકનું નથી એટલે હું ન લઉં. એવા પ્રકારે જે જીવન જીવે છે એ બી વ્યક્તિ સતત ત્યાગ કરી રહી છે. શેનો? તો કે પોતાની કામનાનો, પોતાના સંકલ્પનો, પોતાના રાગનો, પોતાની સંગ્રહખોરીનો. તમે જુઓ કે એ જે કોઈ વ્યક્તિ એમ કે 5 રૂપિયા માટે, 500 રૂપિયા માટે બી બ્રાઇબ લે અને ખરીદાઈ જાય, અને કોઈ વ્યક્તિ 5 કરોડ માટે પણ એ ટચ ના કરે પૈસાને. તમે જો અત્યારની દુનિયામાં ઈ એટલું સાહજિક છે કે આવી રીતે અણહકનું લઈ લેવું, ક્યાંય બી કોઈ બી રીતે મફતનું લઈ લેવું. એમ ખાલી સિમ્પલ કોઈના બગીચામાં સુંદર પુષ્પ છે તો બી અણહકનું લઈ લેવાનું. જાહેર બગીચામાં પુષ્પ છે તો બી લઈ લેવાનું. એટલે જે એથિકલ લાઈફ જે છે, જે ધર્મ જે છે, એ બધી જ જગ્યાએ છે કે જ્યાં મારો અધિકાર નથી એ હું કોઈ દિવસ ટચ જ ન કરી શકું. એમ કે પોલીસની વર્દી વાળા 5,000 ન લે થી માંડીને ક્યાંય, એટલે ક્યાં એક જગ્યાએ અણહકનું ન લે. તો ઈ જયારે એમ કે એક પાણીનો પ્યાલો પણ, એક નાનકડું એક એવી કોઈ વસ્તુ કે જે કઈ
તમને રોડ ઉપર પડેલી દેખાય છે, કોઈનું પર્સ દેખાય છે, તો એવરી ટાઈમ એ બે વસ્તુ સામસામે આવે છે કે મને કાના માત્ર વગરનો શબ્દ ગમે મફત, ક્યાંય બી એવું ગમે અણહકનું, અને એની સામે તો કે એવું આપણી સામે આવતું હોય ને એની સામે મને ગમે છે ને સામે આવું બધું આવે છે. એટલે એ ખૂબ જ મોટો ત્યાગ છે. ખાલી વ્યક્તિ કર્તવ્ય કર્મ કરે ત્યારે પોતાને કન્વિનિયન્ટ છે કે પોતે એમાં પોતાના સમયનો શક્તિનો ત્યાગ કરવો પડશે એટલો જ કર્મયોગ નથી. ક્યાંય બી આખી દુનિયામાં એક પણ જગ્યાએ આપણે આપણી કામનાઓની સામે અનીતિ આવે છે તો અનીતિ વાળી કોઈ બી વસ્તુ ન કરવી. ધેટ ઇઝ તો કે વ્યક્તિ જે છે એ સતત એટલે સતત અનીતિનો, અધર્મનો, અણહકનો, અયોગ્યનો, જૂઠનો, મેન્યુપ્લેશનનો, કાવા દાવા, ખટપટ બધાનો ત્યાગ કરે છે. એમ કે ધારો કે વ્યક્તિ વાત કરે છે, 3-4 વ્યક્તિ, ઓકે, તો એ વખતે બી એમ કે એવું બોલવાનું બહુ મન થઈ જાય મરી મસાલા એડ કરીને, એમ કે બીજા લોકોને એવું લાગે કે આપણને બહુ ખબર છે ને આપણે ત્યારે એ 5 વાક્ય બોલવા, તો એ વખતે મારે બીજાની નજરમાં બહુ સારા ને મહાન બનવાની જે મારો રાગ છે એને એને હું દબાવી રાખું કે ના, હું સત્ય જ બોલીશ, હું ઘુમાવી ફિરાવીને નહીં બોલું, હું બીજાને આંજી નાખવા માટે નહીં બોલું. એટલે દરેક વખતે તમે જો કે કર્મયોગનું જીવન અતિશય શુદ્ધ જીવનની આશા રાખે, અતિશય શુદ્ધ, એકદમ અણિશુદ્ધ જીવન. કેટલા લોકો મેં જોયા છે કે બિચારા એટલી માળા કરે, એટલી ભક્તિ કરે, એટલા જપ તપ કરે, પણ ડગલે ને પગલે તો કે ખોટું બોલે, ડગલે ને પગલે. તો આ જે છે કર્મયોગ જે છે એ બી ત્યાગ માંગે છે. શેનો? તો કે સતત અધર્મ વાળા જીવનનો ત્યાગ માંગે છે. અને એવું કરવાનું શું કામ મન થાય? તો કે શોર્ટકટ છે, બતાવી દેવું છે, કોઈકને કહી દેવું છે, શોર્ટ ટર્મ ગેઇન કંઈક મળે છે, કંઈક ફાયદો મળી જાય છે. ઇટ ઇઝ વેરી બિગ થિંગ કે વ્યક્તિ જે છે એ તો કે સતત અધર્મનો ત્યાગ કરે અને પોતે તો કે કર્મ વખતે તો કે આવી રીતે યથાયોગ્યનું વરણ કરે. અને જ્યારે કર્મફળ આવે ત્યારે વ્યક્તિ જે છે એ 4 પ્રકારના કર્મફળો માટે હંમેશા તો કે સમત્વમ યોગ ઉચ્યતે. એટલે બેઉ જે શ્લોક જે છે એમાં પેલું જે છે પેલો શ્લોક યોગ કર્મસુ કૌશલમ, અને બીજું જે છે સમત્વમ યોગ ઉચ્યતે. જ્યાં કર્મયોગના 2 ચરણ તમારે યાદ રાખવાના છે. યોગ કર્મસુ કૌશલમ એટલે શું? તો કે કર્મસુ એટલે જ્યારે કર્મ કરવાની વાત આવે છે તો કુશળતા એ છે તયોહો વશમ ન આગત છે. પોતાના રીપુ, પોતાના રાગ દ્વેષ, પોતાની કામનાઓ, પોતાના અધર્મ કરવાની ટેન્ડન્સી, જૂઠું બોલવાની ટેન્ડન્સીના વશમાં ન આવવું. અને યોગ કર્મસુ કૌશલમ એટલે યોગ્ય કર્મો નું વરણ કરવું વિથ ઈશ્વરાર્પણ બુદ્ધિ, ઈશ્વર પ્રીત્યર્થે, ઈશ્વર અનુગ્રહાર્થે હું આ કર્મ કરીશ. એન્ડ સેકન્ડ પાર્ટ ઇઝ સમત્વમ યોગ ઉચ્યતે, કે વ્યક્તિ ફલ વિષયક આગ્રહો ત્યાગ્યા છે એ ત્યાગ ગુણની સમાનતા. કર્મ વિષયક આગ્રહો ત્યાગ્યા છે, અધર્મના કર્મો ત્યાગી દીધા, તેથી આગ્રહો ત્યાગ્યા. ફલ વિષયક આગ્રહો ત્યાગ્યા, 4 પ્રકારના ફળ આવશે તો ભગવાન તું જ મોકલે છે, મારો કોઈ આગ્રહ જ નથી, તું 4 માંથી એક મોકલીશ, અવશ્યમ ભાવી છે, એક તો આવશે જ. એટલે ન તો ફલ વિષયક આગ્રહો છે, ન તો કર્મ વિષયક આગ્રહ. કર્મ વિષયક તો કે હું યોગ્યનું વરણ કરીશ, ફલ વિષયક તો કે તું 4 માંથી જે બી મોકલીશ મને મંજૂર છે.
એટલે 2 શ્લોકમાં ભગવાન આવી રીતે કર્મયોગની વાત કરી દે છે. એટલે એનો ફલ વિષયક સંકલ્પોમાં એ એ સંકલ્પો ત્યાગવા એ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે 4 પ્રકારના કર્મફળમાં એમ કે આપણને ગમતું કર્મફળ, આપણે જે ઈચ્છા રાખી હોય, આપણી ઈચ્છાથી વધારે કર્મફળ મળવું, એ બધી વસ્તુ ઓછી થતી હોય. અને એટલે ઈષ્ટ અપ્રાપ્ત ઈ જનરલ રૂલ છે. આપણને ગમતું જે છે એ બહુ જલ્દીથી મળતું નથી. આપણે જેટલી અપેક્ષા રાખી હોય એનાથી વધારે અથવા આપણી અપેક્ષા જેટલું, એ બહુ જલ્દીથી મળતું નથી. એ જનરલ રૂલ છે. એટલે શું મળતું હોય જીવનમાં? તો કે આપણી અપેક્ષાથી ઓછું અને આપણી અપેક્ષાથી વિરુદ્ધ. એવે વખતે વિક્ષેપ ખૂબ આવે, મનમાં ડિસ્ટર્બન્સ ખૂબ આવે, વ્યક્તિ ખૂબ વ્યથિત થઈ જાય, વ્યક્તિ જે છે એને ખૂબ જ જીવનમાં સંતાપ અને દુઃખ લાગ્યા કરે. એવે વખતે ફલ વિષયક જે ત્યાગ છે એ બહુ જ ઉપયોગી થાય. કે ભગવાન 4 પ્રકારના ફળ જે છે એ તું મોકલે છે, અને મારા એ 4 પ્રકારના ફળ માટેના કોઈ આગ્રહો નથી. આપણે કર્મ કરેલું હશે તો તદ અનુરૂપ આ જન્મના ને જન્મો જન્માંતરના કર્મોને અનુરૂપ 4માંથી 1 પ્રકારનું કર્મફળ આવશે. હા, એ બી છે કે લેસ અને અપોઝિટના ચાન્સીસ બધાની લાઈફમાં વધારે હોય તો આવશે તો આવશે. આવશે તો જેવું આવશે એવું આપણે પાછું એ વખતે બી યથાયોગ્ય કર્મ કરતા રહેશે. એટલે સમત્વમ યોગ ઉચ્ચતે હશે તો વ્યક્તિના જીવનમાં જર તો ઓછા લાગશે, ખૂબ જ વ્યક્તિ વ્યથિત અને ખડબડી જાય એવું ઓછું થશે. અને જીવનમાં સેમનેસ ઓફ ધ માઇન્ડ હોય તો વ્યક્તિ ઘણી બધી શક્તિનો સંચય કરી શકે અને દરેક પરિસ્થિતિમાં કરવાનું કરતા રહી શકે. એટલે ભગવાન એટલા માટે કર્મયોગની અહીંયા ફરીથી વાત કરે છે. અને પછીથી હવે ભગવાન વાત કરે છે કે જે વ્યક્તિને ધ્યાન યોગ જે છે, અને હવે ધ્યાનની વાત શરૂ કરે છે કે ધ્યાન યોગમાં જેને આરૂઢ થવું છે એને અને કર્મયોગને શું સંબંધ છે એ હવે ભગવાન 3જા શ્લોકમાં વાત કરે છે, જે કાલે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે.